ચાલો વિદ્યાર્થી મિત્રો 0 x less than 1 એકદમ સહેલો આ તો એક માર્કનો એમસીક્યુ છે દીકરા y is equal to sin inverse x plus sin inverse root 1 minus x square આ વાસ્તવમાં શું છે દીકરા ખબર છે cos inverse x છે આંતર વિધેય સંબંધ છે હા cos inverse x હોય ને તો એને કહેવાય sin inverse root 1 minus x square ક્લિયર તો sin inverse root 1 minus x square is equal to cos inverse x એટલે સીધે સીધું sin inverse x વત્તા cos inverse x આંતર વિધેય સૂત્ર મુજબ રેડી આંતર વિધેય સંબંધ છે આ તો હવે તો આ સીધે સીધું પાઈ બાય 2 થઈ ગયું દીકરા y is equal to પાઈ બાય 2 તો dy dx બરાબર 0 પાઈ બાય 2 એટલે અચળ કહેવાય લ્યો દાખલો પૂરો થઈ ગયો મારા વાલા દાખલો પૂરો સ્ક્રીનશોટ લઈ લ્યો એકદમ સહેલો દાખલો ચાલો મિત્રો આ તો સાવ સહેલો હવે આપણે અહીંયા -1 less than x less than 1 example 14 તો અહીંયા આપણે આ એમનો આનો વિકલન વત્તા આ એમનો આનો વિકલન કરી શકીએ પણ અહીંયા આપણે થોડી કાળજી લઈએ ખાલી આપણે આને આ તરફ લાવીએ હવે બંને બાજુ વર્ગ કરીએ શા માટે તો કે આ વર્ગમૂળની નિશાની આપણને નેડાનેડ થાય એટલે દૂર કરવા માટે x² 1 y આ રૂટ નીકળી જાય y² 1 x હવે આને કાઉન્સ છોડી નાખીએ સરસ મજાની રીત છે ભાઈ બધાને આ તરફ લાવીએ પછી સામાન્ય લેશું ચાલો આમાં x - y x + y થશે કે હા સર આમાંથી xy સામાન્ય x - y તો x - y બીજા કાઉન્સમાં x + y + xy હવે શું કરવાનું દીકરા આ જે છે આપણી પાસે એની જરૂર છે આ વધારાનું છે ગુણાકારમાં છે એટલે 0 ના છેદમાં આવશે એટલે દૂર થઈ જશે એટલે આટલું જ વધે x + y xy is equal to 0 આ બંનેમાંથી આપણે y સામાન્ય લઈએ એટલે 1 + x અને આ x ને પેલી તરફ લઈ જાય એટલે આવું થયું તેથી y is equal to આવું થશે ટૂંકમાં y ને અલગ કર્યો એવડું નાનકડું સ્વરૂપ થઈ ગયું અને હવે વિકલન લેતા તો dy dx આની છેદ એમને અંશનું વિકલન માઈનસ અંશ એમને છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ યાદ છે ને તમને છેદ એમને અંશનું વિકલન માઈનસ અંશ એમને છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ હાલો આનું થશે -1 એટલે અહીંયા -1 - x માઈનસ માઈનસ પ્લસ x અને તેનું વિકલન તો 1 થાય આનો 0 અને આનું 1 સાદુરૂપ આપી દયો -x + x દૂર થાય એટલે -1/1 + x² આ થયું dy dx જે સાબિત થાય છે બોલો લ્યો કેટલું સરળ દાખલો છે ક્લિયર ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ ચાલો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની રકમ જોઈ આવું હોય તો સાબિત કરો કે આ કિંમત a અને b પર આધારિત નથી દાખલાની લંબાઈ થશે દાખલો થોડો મોટો થશે ચિંતા નથી કરવી આ રકમ લખી હવે સીધે સીધું બંને બાજુ વિકલન લેતા તો પહેલા તો 2 આગળ x - a અને આ નવેસરથી dy dx x - a એવી જ રીતે 2 આગળ y - b dy dx y - b બરાબર 0
સી વર્ગ અચળ છે, અચળનું વિકલન 0. હવે બધામાંથી 2 નીકળી જાય. ક્લિયર? આનું વિકલન 1 થાય. હજી આ લખવું હોય તો વાંધો નહીં. 1 + 2 y - b આનું થશે dy dx. હા, આનું 0 થાય. આવું થયું ઈ કે હા. હવે આપણે dy dx ને અલગ કરવા છે એટલે આને પેલી તરફ લઈ જશું. 2y - b dy dx -2 x - a. તેથી dy dx અહીંયા છેદમાં આવી જાય એટલે x - a y - b આવું થાય. સમીકરણ નંબર 1. આ dy dx મળ્યો દીકરાઓ. ઈ dy dx આપણે અહીંયા વાપરી શકશું, સાદું રૂપ આપી શકશું. ત્યાં ઈ સાદું રૂપ ત્યાં આપવાનું છે. હવે આપણે શું કરશું? હવે ફરીથી વિકલન લેતા. ફરીથી ક્લિયર કે હા સર. હવે અહીંયા શું થાય? છેદ એમને એમ આ માઈનસ નિશાની છે ને આપણે દૂરથી એમને રાખશું. આ માઈનસ. હાલો, છેદ એમને એમ અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. હા, ક્લિયર? તેથી d2y dx² બરાબર આ માઈનસ નિશાની તો છે જ, y - b આનું શું થાય તો કે 1. આનું શું થાય તો કે dy dx. હજી ધ્યાન દેવાનું છે છેદમાં y - b નો સ્ક્વેર. હવે ત્યાં dy dx ની આ વેલ્યુ મૂકશું, અહીંયા મૂકશું, અહીંયા -x - a અને આ કિંમત આવી રીતે x - a y - b નો સ્ક્વેર આવી રીતે. દીકરાઓ આ ઓછે ઓછે વત્તા આ બે નો અહીંયા, પછી આ લસા લેવાનો, એ અહીંયા આવી જાય. લાવું થયું y - b નો વર્ગ x - a નો વર્ગ અને હવે આ y - b એનો જે લસા છે ને નીચે આવે એટલે y - b નો ઘન. તો આ કિંમત કઈ હતી ખબર? c વર્ગ. જો હા, રેડી. વાહ મારા વાલા, વાહ. y - b નો ઘન આને 2 કહેશું, d2y dx. ક્લિયર દીકરાઓ? આ કિંમત dy dx એ આપણે અહીંયા મૂકશું, d2y dx² એ ત્યાં મૂકશું. આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે હવે પાછી રકમ લખીએ. હવે રકમમાં આ પદ લખી અને આ કિંમત આપણે એમાં લખશું. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો દીકરાઓ, હવે આ સમજાણું. આપણે આની કિંમત આ a અને b સિવાય, ટૂંકમાં a અને b એમાં રહેવું ન જોઈએ અને પાછું અચળ છે એવું કીધું. બતાવશું. જો 1 પ્લસ આ કિંમત છે માઈનસ વાળી હતી એટલે મેં કાઉન્સમાં લીધું, આને કીધો મોટો કાઉન્સ એટલે 3/2 બરોબર અહીંયા સ્ક્વેર d2y dx જે આપણે અહીંયા હમણાં ગોતેલી હતી એ આ. હવે શું કરશું દીકરાઓ? સાવ સહેલું. આ વર્ગ કરીએ એટલે આ નિશાની માઈનસ છે એ નીકળી જાય, કારણ કે માઈનસ નિશાનીનો વર્ગ ધન થાય એટલે આવું થયું 1 પ્લસ x માઈનસ a સ્ક્વેર y માઈનસ b સ્ક્વેર રેસ ટુ 3/2 માઈનસ c સ્ક્વેર y માઈનસ b નો ઘન. જો આ હવે આપણે લસા લેવાનો એટલે આ ઉપડી અહીંયા આવે લસા એટલે ઉપરથી જશે c વર્ગ. હા, એટલે y માઈનસ b નો સ્ક્વેર x માઈનસ a નો સ્ક્વેર y માઈનસ b નો સ્ક્વેર રેસ ટુ 3/2 અપોન
માઇનસ સી સ્ક્વેર વાય માઇનસ બી નો ઘન. રેડી. હવે આ થયું શું? તો કે સી સ્ક્વેર વાય માઇનસ બી નો સ્ક્વેર રેસ ટુ 3/2 માઇનસ સી સ્ક્વેર વાય માઇનસ બી નો ઘન. હવે આ 3/2 આને મળે, આને મળે. ક્લિયર? તો કે આ સર એવી જ રીતે આ એમ નામ રાખશું એટલે સી ક્યુબ થશે. હો આને મળે એટલે બે બે ઉડી જાય. એવી જ રીતે અહીંયા y માઇનસ બી નો ઘન છેદમાં સી ક્યુબ સ્ક્વેર છે. હા, આ એવું જ એવું છે, એમાં કઈ ફેરફાર થતો નથી. ક્લિયર? હવે શું થયું દીકરાઓ? તો કે આ ઉડી ગયા, જવાબ આવ્યો માઇનસ સી. આમ 1 પ્લસ dy dx સ્ક્વેર રેસ ટુ 3/2 અપોન d સ્ક્વેર y dx સ્ક્વેર બરાબર માઇનસ સી મળે, જે a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે. જો આ મહત્વનું છે દીકરો, સાવ સહેલું છે. આ સાદું રૂપ કાળજીથી લેવાનું છે દીકરો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, એકદમ સરળ છે. ચાલો મિત્રો, આ દાખલો જરાક જુદો છે. જો આમાં cos y બરાબર x cos a plus y dy dx મેળવવાનું છે. હવે આમાંથી y ને નોખો નથી કરી શકાય આ રકમ પરથી. x ને નોખો થઈ શકે એમ છે. જો x અલગ થાય તો કે હા સર, હા, x ને આપણે અલગ કરવો હોય તો x cos y upon cos a plus y. આવું તૈયાર થયું. તો કે આ દાખલા પૂરતું આપણે શું કરશું ખબર દીકરો? dy dx નહીં મેળવીએ, પણ એને બદલે dx dy મેળવશું. આ x નું y ને સાપેક્ષ વિકલન. અત્યાર સુધી આપણે શું બોલતા હતા કે કોઈ પણ હોય એનું x ની સાપેક્ષ વિકલન વિચારતા હતા. આ દાખલામાં આપણે ઊંધું વિચારશું. કેને સાપેક્ષ? તો કે y ને સાપેક્ષ. પછી આ જ વસ્તુ છે એને આપણે વ્યસ્તમાં લઈ લઈએ એટલે એ બની જાય dy dx. આ સમજવાનું છે. ક્લિયર? એટલે આપણે y ને સાપેક્ષ વિકલન લઈએ છીએ. y ને સાપેક્ષ એટલે આમાં જો કે y જ છે એટલે ચિંતા નથી. હા, છેદ એમને એમ અંશનું વિકલન d/dy. હો દીકરાઓ ખાસ. આ માઈનસ અંશ, જો અહીંયા આપણે શું કીધું? છેદ એમને એમ અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ છેદનું વિકલન d/dy. હો આ અત્યાર સુધી તમે d/dx લખતા હતા એટલે અહીંયા ભૂલ નથી કરવાની. ચાલો, છેદમાં છેદનો વર્ગ. વર્ગ હોય એ અહીંયા આવી જાય મારા વાલા, એ તો તમને આવડે જ છે. હવે આપણે અહીં શું કરવાના છે? તો કે y ની સાપેક્ષ છે, પછી ક્યાં ચિંતા છે? એટલે cos a plus y. અહીંયા y વાળું સ્ટેપ છે ને y ની સાપેક્ષ વિકલન છે એટલે એનું છે માઈનસ sin y. માઈનસ cos y. આનો શું થાય? તો કે માઈનસ sin a plus y અને a plus y નું નવેસરથી એટલે 1 છેદમાં cos સ્ક્વેર a plus y. સાવ સહેલું છે દીકરો. હવે આ માઈનસ અહીં આવી જશે. આ માઈનસ માઈનસ પ્લસ એટલે હું આને પહેલા લખું એટલે આવું થયું sin a plus y into cos y minus cos a plus y into sin y. ખાલી જગ્યા બદલાવેલી છે દીકરાઓ. દાખલો પૂરો થઈ ગયો. આ શું છે ખબર? sin આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર છે, સરવાળા સૂત્ર. sin આલ્ફા માઈનસ બીટા, sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા એટલે sin a plus y minus y આવું થયું cos સ્ક્વેર a plus y. રેડી? dx dy. તો હવે
હવે આપણે શું જોઈએ? dx dy બરાબર આ પ્લસ y માઈનસ y દૂર થાય એટલે sin a upon cos square a plus y. હા, તેથી dy dx બરાબર 1 upon sin a cos square a plus y એટલે cos square a plus y અંશમાં આવી જશે sin a છેદમાં dy dx, જે સાબિત થાય છે. આ દાખલામાં જોયું તમે દીકરાઓ, x ને અલગ કરી શકાય એમ હતો, y ને અલગ કરી શકાય એમ નહોતો. dx dy મેળવવાને બદલે આપણે dy dx મેળવવાને બદલે dx dy મેળવ્યું, y ની સાપેક્ષ વિકલન કર્યું અને છેલ્લે વ્યસ્ત લીધો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો મિત્રો, હવે આ x એને t ના સાથેના સંપર્કમાં, એટલે કે x અને t નો સંબંધ છે. અહીંયા y અને t વચ્ચે સંબંધ છે. તો સૌથી પહેલા તો dx dt આપણે ગોતવું પડે. સરસ, તમને આવડે જ છે આ બધું. હા, cos t નું શું થાય? માઈનસ sin t. અહીંયા આ એમનમ આનું વિકલન t પછી cos t પ્લસ આ એમનમ આનું વિકલન 1 એટલે કે પ્લસ t cos t પ્લસ sin t. જો એ દૂર થશે, આ sin t એટલે t cos t એટલે a t cos t. આ શું મળ્યું દીકરાઓ? dx dt. બોલો, છે ને સરળ? ઈ કે હા સર. હવે આપણે શું મેળવવાનું છે? y વાળું, કે y બરાબર a sin t t cos t. અહીંયા નિશાનીમાં જરાક ધ્યાન દેજો, ભૂલ ન આવે. dy dt આનું શું થાય? તો કે cos t. હવે અહીંયા ધ્યાન દો, આ t એમનું આનું થાય માઈનસ sin t પ્લસ cos t એમનું આનું થાય 1 માઈનસ માઈનસ પ્લસ t sin t માઈનસ cos t. હવે દૂર થયું a t sin t. તેથી dy dt શું મળે મારા વાલાઓ? એકદમ સરળ છે, at sin t. આ કે ના? કે હા. હવે આપણે શું મેળવવાનું છે ખબર? dy dx. સરસ મારા વાલાઓ. પછી d square y dx કરી પછીથી છે. તો dy dx એટલે dy dt dx dt. હા, dy dt આ at sin t at cos t એટલે માત્ર tan t વધ્યું દીકરા. dy dx. હા, તો હવે ફરીથી વિકલન લેતા જો ખાસ ધ્યાન દેજો, x ને સાપેક્ષ હો, એટલે d square y dx square x ને સાપેક્ષ વિકલન લીધું છે. હા, તો અહીંયા શું થાય? ઈ જ મહત્વનું છે. ત્યાં તો t છે, t તમે લ્યો છો કેના સાપેક્ષમાં? x ની સાપેક્ષ. એટલે પહેલા તો આ t છે ત્યાં ઘડી x સમજી ચાલી જવાનું, પછી તો કે નવેસરથી, એટલે આનું થશે sec વર્ગ t into dt dx. જો ચેઇન રૂલ છે, અહીંયા ભૂલ કરવાની નથી વાલાઓ. નહીં કરો ને ભૂલ? એ કે ના સર અમે ભૂલ નહીં કરીએ. ચાલો, sec વર્ગ t dt dx એટલે ઊંધું. હા હા, આપણે આ અહીંયા જે છે dt dx ઊંધું, અહીંયા dx dt છે એટલે 1 upon at cos t. તો શું થઈ ગયું? sec ઘન t છેદમાં at d square y dx square. જવાબ આવી ગયો દીકરાઓ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ.